તો આજે અમે આવ્યા છીએ એક મેનિચ્યુલિન આઇલેન્ડ. તો ત્યાં અમે એક રસ્તામાં હનીની શોપ જોઈ છે જે એકદમ ઓર્ગેનિક હની રાખે છે. તો હું તમને બતાવું કે તો આ છે અહીંયા હાઈવે જવાનું આઇલેન્ડ પર અને અહીંયા હનીની શોપ છે. એની કાર છે અહીંયા. એ ઓનલાઈન ડિલિવરી બી કરે છે. અને અહીંયા એમાં એવું છે કે આપણે કોઈ જ આપવાવાળું કોઈ માણસ નથી. આપણે જાતે જ હની લઈ લેવાની. પૈસા ત્યાં મૂકી દેવાના એમના મની બેંકમાં. અને આ બધું કશું નહીં રાખ્યું. હની છે. ટ્રસ્ટેડ કહેવાય. હા શું કહેતી હતી? ટ્રસ્ટેડ માણસ કહેવાય યાર. આઈ લાઈક ઇટ. મેપલ સિરપ ને કોઈ જ માણસ નથી અહીંયા. નો કેમેરા. નો કેમેરા. મસ્ત આપણે જાતે જ લઈ લેવાનું અને જાતે જ પે કરી દેવાનું. અહીંયા બેંકમાં મૂકી દેવાનું અહીંયા અને ગણતરી કરવી. એન્ડ ઓલસો ઈ ટ્રાન્સફર બી અવેલેબલ છે. તમારે કેશ ના મૂકવા હોય. ઓકે દીપાલી. એવું ચાલો ને. મસ્ત જાય જો. તે શું લીધું દીપાલી? તે શું લીધું? મસ્ત છે. મેં હની લીધું લિપ બામ. સરસ. લિપ બામ લીધો તે? મને લેવો. જા પેલું ડિલિવરી બી કરે. આ નંબર ઉપર કોલ કરી દેજો. ક્યાં? નંબર અહીંયા ડિલિવરી નંબર બે છે તો તમે કોલ બી કરજો. આપણે બેસવાનું? એન્જિન બી કી બી લગાવેલી છે. અલી રહેવા દે. આપણે ટચ નથી કરવું. જસ્ટ જોયું બહુ મસ્ત છે. મસ્ત કાર. બેઠા તો આઈ થિંક આ એમનું ગેરેજ છે. આઈ ગેસ એમનું હાઉસ પાછળ હશે કદાચ. હા અહીંયા બધું મેપલ સિરપની મોટી એટલે બનાવવા વાળું છે. અહીંયા ઝાડ છે ને કોઈ જ છે નહીં જે આપણને હની આપણને આપે. અહીંયા તો જાતે જ લઈ જ લેવાનું. બી કરે. હા બેસવા માટે. એકદમ એટલું ટ્રસ્ટ છે બધા ઉપર કે કોઈ છે જ નહીં. આપણે જ પૈસા મૂકી દેવાના અને આપણે જ લઈ લેવાનું. તો આમાં ભાવ છે હનીનો 1 kgનો $14, 500 ગ્રામનો $8 અને 250 વાળું લીધું તે. ના મેં આ લીધું. આ 250. ઓ એમની એ તો આ પેલાના જ પૈસા બેરના પૈસા છે. કાના પૈસા ઇટ્સ ઓકે. તાર લઈ લો. આ બે વસ્તુ અરે કમ્પ્લીટ ટાઈમે આવ્યા છે આપણે. 3:30 આવે છે. હા પૂછી જોઈએ પણ ટિકિટ ક્યાંથી લેવાની? આ બાસથી અહીંયા કોઈક ફેરી આવે છે મોટી બહુ એકદમ. અને એના ટાઈમ છે 11 વાગ્યાનો, 3:30નો અને એક 6:45 7નો છે. 6:45નો. હવે ખબર નથી રિટર્ન આવે છે કે નહીં. જોઈએ હવે પૂછીએ છીએ બધાને અને અંદર જોઈએ છે. આજે આવે છે ને ફેરી આઈ ગેસ એમાં એ વાળી જ છે. થેન્ક યુ. ચલો મજા આવશે. તારું ઉપર ચાલશે. પૈસા તો છેલા બધું છેલા રહેવા દો. ખાલી પૂછતા છો. આઈડી જોઈએ તો પછી ફોન પૈસા લાગે તો હા. હું જાઉં. આઉચ. આવી ગઈ છે. આવે તો છે ભાઈ.
ક્યાંથી બેસવાનું હશે? સ્ટેર્સ આવશે. ફેરી અત્યારે આવી રહી છે અત્યારે. એવું કંઈક નામ છે એનું. ટ્રાવેલ ઇન ગુડ સ્પિરિટ. બહુ મોટી ફેરી છે રે. ફાઇનલી ટિકિટ લેવાઈ ગઈ છે. જવાની આ પાછા આવવાની. પાછા આવવાની. ચલો. અને ચાલતા ચાલતા જઈએ છીએ. આ બધી ફેરીમાં બેસવાની. આ બધી ગાડીઓ ફેરીમાં જશે હવે. બધી ગાડીઓ આ જોવા જાય છે. અહીંયા બધી કેરાવેન બધી સંગાતી રાખી અંદર બોટમાં જાય છે બધી ગાડીઓ ફેરીમાં. અને અમે બી ફેરીમાં જવાના છીએ. રિટર્ન 7 વાગે આવે છે. બધાને ધીમે ધીમે અંદર લઈ જાય છે. બહુ જ એક્સાઇટેડ છીએ અમે ફેરીમાં બેસવા માટે. અને બધા એવું કહે છે કે આ ફેરીમાં બહુ જ મસ્ત મસ્ત વ્યૂઝ દેખવા મળે છે. આવી રીતે જ જવાનું છે ને? ફાઇનલી અમે જઈ રહ્યા છીએ. This is the ferry. બહુ મસ્ત મોટી ફેરી છે. આ રહી અમારી મોટી ફેરીમાં ફાઇનલી. બહુ જ મજા આવશે એવું લાગી રહ્યું છે મને તો. થેન્ક યુ. કેવી રીતે જવાનું હવે? ફરી રાખવાનું અંદર. આટલી મોટી ફેરીમાં તો હું ફર્સ્ટ ટાઈમ આવી છું. આપણે બધા આવી ગયા. I guess. हाँ दीपाली. दीपाली. ओए આટલી મોટી ફેરીમાં તો ફર્સ્ટ ટાઈમ આવ્યા ને આપણે. તમે બી ને? હા. અરે રે આ પાણી તો જો કેટલું ક્લિયર દેખાય છે અહીંયાથી. હવે આ એકચ્યુઅલીમાં આ બોટ છે ને, એકચ્યુઅલીમાં આ ફેરી અહીંયાથી ટોબરમારી સુધી લઈ જાય. તમારે ત્યાં સ્ટે કરવો હોય તો સ્ટે કરી શકો છો. અને અમે એટલું બધું મોટું પ્લાન નહોતું. અમારું જસ્ટ 1 ડેનું પ્લાન હતું. એટલે અમે જસ્ટ રિટર્નની બી ટિકિટ લઈ લીધી છે. જઈને પછી રિટર્ન થવાનું. અને અમે એકદમ ટોપ ઉપર આવી ગયા છીએ ફેરીના. બહુ મસ્ત પવન છે, ઠંડો ઠંડો. અને આજે છે આઈ ગેસ 28 ડિગ્રી. ગરમી તો છે બટ હમણાં ફેરી જ્યારે ચાલશે એટલે વધારે પવન ને ઠંડક આવશે.
આવો વ્યૂ આવે છે ફેરીની ટોપ ઉપરથી અહીંયા. ફાઇનલી હવે આ ક્રૂઝ નીકળી છે અહીંયાથી. ટોબરમરી સુધી લઈ જશે અને પછી રિટર્ન 7 વાગે લઈ આવશે અમને. બહુ જ મોટી છે. એકદમ બહુ મસ્ત લાગે છે નહીં એરી? આવું દેખાય છે અંદરથી. અને આ એનું મેઇન રિસેપ્શન છે અહીંયા. અને આ પહેલાં જૂની કેવી ફેરી હતી એના પિક્ચર્સ ને બધું છે. બહુ મસ્ત છે. અહીંયા એકદમ મસ્ત ઠંડક એસી જેવું છે અહીંયા અંદર તો. અને અહીંયા લાઉન્જ એરિયા છે જેમાં તમે બેસી શકો. આ છે કેફેટેરિયા. શું પૂછું છે? મોહિતો કેવું ફીલ હે? મોહિતો ને એવું કંઈક. અહીંયાથી દીપાલી અને કંઈક લઈ રહ્યા છે. હવે ખબર નહીં શું લઈ રહ્યા છે. તેઓ પવન તો દેખો કેટલો બહુ જોરદાર પવન છે. અને મારા વાળ જ સીધા નહીં રહેતા. અને this is the look of today. અને અહીંયાથી અંદર જવાનું છે. આખું બધું અંદર કેફેટેરિયા અને બધું છે. હું બતાવું તમને અંદર શું છે. આખી શિપમાં અત્યારે અંદર ફરીએ છીએ. હા, રિવ્યુ ડેક, વોશરૂમ, એલિવેટર અહીંયા છે. નીચે કેફેટેરિયા છે. ક્રૂ મેમ્બર માટેનું કિચન છે. બહુ જ મોટું કેફેટેરિયા છે. તો આખો અંદર મોટી. હા, રેડ બુલ ના કંઈક આઈસ. આ શું છે? હા,
આઈસ્ક્રીમ ડબલ ક્રંચ એવું કંઈક ડ્રિંક લાઈક પછી આ બધું કોફી લઈ જેવું હોય ને કોલ્ડ કોફી જેવું હોય ને એવું ચાલે મજા આવે અલી કંઈક અલગ છે આઈસ્ક્રીમ જ છે નહીં આ તો ઓકે આઈસ્ક્રીમ હા ડબલ ચોકલેટ હા એવું લાગતું નહીં હોય એવું નહીં કોફી જેવું કોલ્ડ કોફી જેવું કોલ્ડ જોઈએ છે બહુ જ મોટો મસ્ત કેફેટેરિયા છે બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે ફાઇનલી અમે આવી ગયા છીએ આફ્ટર ફાઇનલી અમે આવી ગયા છીએ 5:30 અમે બેઠા હતા અહીંયા ફેરીમાં 3:30 તો હવે અહીંયા 5:30 અહીંયા પહોંચાડી દીધા છે અને હવે પાછા રિટર્ન લઈ જઈશે એટલે કદાચ 7 વાગ્યા સુધીમાં તો રિટર્ન અમે અને આ છે ટોપરમરી ટોપરમરીમાં આવી જશે કોઈ બાકી નહીં ને મને એવું લાગે છે આપણે 4 જણા પાછળ જઈશું એ હેડો જતા રહીએ લેટ્સ ગો ગાઈસ હા હા તમે જતા થો હું આવું હવે આ આખું ઊંચું થાય છે એની નીચેથી ગાડી જશે હવે નીચેથી ગાડી નીકળશે એની નીચેથી બધા કાર્સ લઈને નીકળશે હા ઓ વાવ તો ફ્લેગ આવી જશે તો આપણે નહીં પાર્થ ખસશે આખો એનો ડોર ખુલે છે આવી રીતે આગળ પેલી ના વાગેલા પ્રાઇવેટ છે ટોબરમરી આવી ગયા છીએ અમે ફાઇનલી વી આર ઇન ટોબરમરી ઉભા રહેજો હવે સો વી આર ઇન ટોબરમરી બહુ પૈસા આવ્યા કા જો આપણી પબ્લિક જ છે બધી हमारी बात में भी पर्स लो बात में बिना टोपी करके एक हमारे में पर्स लो આ બોટનું નામ બી એવું છે જો વેવ 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 ટુ वेव 2 એટલે બાકી માં જાવ જોરદાર હો ગાડી લઈ આવવા બહુ મજા આ બધા બંદર વાળો કનેક્ટ જો થાય છે $15 વાળા એટલે નાની આવે
કનેક્ટ જો આખી બોટ થાય છે તો અહીંયા લોક થઈ જશે આ. હા હલશે જ નહીં હે ને પછી કામ કેટલું હાર્ડ કહેવાય. ઓ બાપરે ક્યાં પહોંચી જાય આનો ઝંડો જ જો પહોંચે ચલો છેક ઉપર અડી જશે. પેલા જતું પેલા એ વિડીયો આ બધો કાળો થઈ ગયો છે, હે? આ બધા છે ને પાવર મૂકી કાઢો. આ બધા અમારી શિપ દેખવા ઉપર રેડી રહેજો વેવ આવે આગળ કઈ થાય તો જો પાણી છોડે. ખાલી જોવા ઉભા રાખે. અહીંયા તમે પાણી જોઈ શકો છો કેટલું ક્લીન પાણી છે અમે અહીંયા ટોબરમરીમાં આવી ગયા છીએ કરીને બતાવો ક્લીન પાણી છે અહીંયા આ બધા અહીંયાથી બહાર નીકળી રહ્યા છે હવે બધા પોતાની કાર લઈ લઈને અંદરથી બોટમાંથી લઈ લઈને જતા રહે છે અમુક તો પેલી જાય પેલી કારે બોટ અમારી શિપમાંથી નીકળી રહી છે અને આ બધા જે કાર વગરના છે એ બધા છે અહીંયા અને આ છે ટોબરમરી બહુ જ ક્લીન પાણી અને એકદમ મસ્ત દેખાય છે બધા ખાલી થઈ ગયા છે હવે બધા આવશે અમે આટલા જ છીએ ઉપર અને અમે અહીંયા જગ્યા 4 જણા સુધી મસ્ત બેસી ગયા છીએ આ તો અમે ફાઇનલી પાછા આવી ગયા છીએ મેનિટોલિન આઇલેન્ડ જ્યાંથી અમે બેઠા હતા ત્યાંથી 7:30 રિટર્ન આવી ગયા અમે 3:30 વાગે બેઠા હતા તો 7:30 આવી ગયા અમે અને બધા અમને જોઈ રહ્યા છે મોટી શિપ છે તો બહુ મજા આવી ગઈ અને આ પાછી ફેરી પાછી જાય છે અને આ બધી કાર્સ છે એ પાછી અંદર ફેરીમાં આવશે અને પાછી રિટર્ન જશે ટોબરમરી આઇલેન્ડ અને આ મેનિટોલિન આઇલેન્ડ છે અને બીજી રિટર્ન જશે એ ટોબરમરી આઇલેન્ડ Finally, we are back in Manitoba. બધા કેટલા કેટલી ગાડીઓને વેઇટ કરે બહુ વેઇટ કરીને પાછું બધા કનેક્ટ થાય છે હવે અમે અહીંયાથી જઈશું હવે આ વાળો બ્રિજ કનેક્ટ થઈ ગયો બસ હવે અમે રિટર્ન જઈએ છીએ અહીંયાથી બેક
વેલ ડિસ્પેન્ડ. હા મળી ગઈ. આ છે મસ્ટ ટ્રાય વાળી ક્રૂઝ ફેરી છે એની કરવા જેવી ફેરી બહુ જ મોટી છે અને બહુ મજા આવી ગઈ અમને. મેનિટોલિન આઇલેન્ડ પર એની ક્રૂઝ આવે છે તો ગાડી રિટર્ન આવી રહી છે હવે બધી.